નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ ઓનલાઈન સ્ટડીમાં હું રસીલા માળી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જેમ વાત કરેલ છે તેમ મેથ્સ અને રિઝનિંગના ટૉપિક આપણે ચલાવવાના છે. તો એની અંદર આજે આપણો ફર્સ્ટ લેક્ચર છે. આજથી આપણે સ્ટાર્ટ કરીશું. તો ચેનલને હજુ સુધી તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો અને તમારા મિત્રોમાં વધુમાં વધુ શેર કરો, જેથી કરી અને આનો લાભ દરેક મિત્રોને થાય. આપણે સૌ પ્રથમ રિઝનિંગના ટૉપિક જોવાના છે. આજે આપણો સૌ પ્રથમ લેક્ચર રિઝનિંગનો રહે છે, જેમાં ટૉપિકનું નામ છે બ્લડ રિલેશન, એટલે કે લોહીના સંબંધો. આ ટૉપિક પર 2 લેક્ચર રહેશે. વધારે લોડ ન લેતા પરીક્ષામાં કયા પ્રશ્નો કેવી રીતે પૂછાય છે તે અંગે ચર્ચા કરવાની છે અને તેની એકદમ સરળ રીતે સમજણ. પ્રથમ લેક્ચરમાં આપણે બેઝિક ભણીશું અને અમુક પ્રશ્નો સોલ્વ કરીશું. ત્યારબાદ બીજા લેક્ચરમાં બ્લડ રિલેશનમાં કોડિંગ ડીકોડિંગના જે દાખલા કેવી રીતે પૂછાય છે તથા ફોટામાં આપેલ વ્યક્તિ, આપણે જે પ્રશ્ન પૂછાય છે કે ફોટામાં આપેલ વ્યક્તિ સાથે આનો શું સંબંધ છે, એવી રીતના જે પ્રશ્નો પૂછાય છે એ આપણે સેકન્ડ લેક્ચરમાં લઈશું. તો આવી રીતે એકદમ સરળ ભાષામાં અને સાદી રીતે ઝડપથી દાખલા કેવી રીતે સોલ્વ થાય એવા આપણે પ્રયત્ન કરીશું. તો જો કોઈ પ્રશ્નમાં ખબર ના પડે તો કોમેન્ટ કરી અને જરૂર જણાવજો. તો ચાલો હવે આપણે સમય ન બગાડતા આપણા લેક્ચરને સ્ટાર્ટ કરીશું. લેક્ચરને પૂરેપૂરો વોચ કરવાનો છે અને નોટ ડાઉન કરજો. ચલો તો આપણે હવે સ્ટાર્ટ કરીશું. સૌ પ્રથમ છે પુરુષ અને સ્ત્રી. હવે આની અંદર તમારે કઈ બાબતો ધ્યાને રાખવાની છે? તો પુરુષની અંદર સૌ પ્રથમ હું જે કહું એના ઉપર ખાસ ફોકસ કરજો કે પુરુષને આપણે દર્શાવવાના છે ચોરસમાં. પુરુષ કોઈ પણ જાતિ આવે એની ચોરસની અંદર દર્શાવવાની છે અને સ્ત્રી જે છે એને આપણે રાઉન્ડ કરી અને દર્શાવવાની છે. એનો મતલબ એમ કે દાખલા તરીકે આપણને પૂછે છે કે કોઈ પણ માતા, પિતા, પુત્ર, ભાઈ, બહેન, આવી રીતના જે સંબંધ પૂછે છે તો એની અંદર પિતા હોય, પુત્ર હોય કે પછી પૌત્ર હોય, તો ભાઈ હોય, તો એની અંદર આપણે એને ચોરસથી દર્શાવવાનું છે. દાખલા તરીકે આપણે કહીએ કે પી એક પુરુષ છે તો પછી એને આપણે ચોરસની અંદર દર્શાવવાનો છે. આવી રીતે તમારે ચોરસની અંદર. અને સ્ત્રીની જે વાત કરીએ તો સ્ત્રી, દાખલા તરીકે ક્યુ એક સ્ત્રી છે તો એને આપણે રાઉન્ડની અંદર દર્શાવવાનું છે. ઓકે, સમજણ પડી ગઈ? તો ચલો આપણે લાઇન ટુ લાઇન તમને જે રીતે અને જેવી રીતે કહેવામાં આવે એવી રીતે નોટ ડાઉન કરવાનું છે. સૌ પ્રથમ આપણો પ્રશ્ન છે પિતા પુત્ર અને માતા પુત્રના સંબંધ. તો એ તમારે કેવી રીતે દર્શાવવાના છે? 3 વાત ખાસ તમારે ધ્યાન રાખવાની છે. આપણે આની અંદર પિતા પુત્ર, માતા પુત્રના સંબંધો, પછી ભાઈ બહેનના જે સંબંધો છે અને પતિ પત્નીના સંબંધો છે, આ દરેકને કેવી રીતે દર્શાવવાના છે એ રીતે આપણે વાત કરીશું. તો સૌપ્રથમ આપણે પિતા અને પુત્રના સંબંધ. તો પિતા અને પુત્રનો સંબંધ તો એ ઉપર નીચે આવશે. પિતા અને પુત્રના સંબંધ ઉપર નીચે, એટલે કે જ્યારે પણ દાખલામાં પિતા અને પુત્રની વાત કરવામાં આવે તો આપણે આવી રીતે આને દર્શાવવાનું છે. રેડી? પિતા એ પણ પુરુષ છે, પુત્ર એ પણ પુરુષ છે, તો બંનેને આપણે ચોરસની અંદર દર્શાવ્યા છે. ત્યારબાદ માતા પુત્રની જ્યારે વાત કરવામાં આવે તો એને પણ ઉપર નીચે જ દર્શાવવાના છે. તો માતા અને પુત્ર જે છે એ પુરુષ છે તો એને ચોરસની અંદર દર્શાવવાના છે. અને આને પણ આવી રીતે જ, કેમ કે આપણને ખબર છે આપણે પુત્ર છીએ તો પુત્ર એટલે નાના અને પિતા એટલે મોટા. તો આ ઉપરનું જે ચોરસ છે એની અંદર પિતા આવશે, આની અંદર પિતા આવશે, અને નીચેનું જે ચોરસ છે એની અંદર કોણ આવશે? પુત્ર આવશે. કેમ કે જો સમજણ ના પડે તો એક સરળ રીતે આવી રીતે યાદ રાખવાનું કે પુત્ર એ નાનો છે તો એ નીચે આવે, પિતા એ ઉપર આવે, માતા એ મોટા છે તો ઉપર આવે, પુત્ર નાનો છે તો નીચે આવે. બરાબર? આવી રીતે ઉપર નીચે દર્શાવવાના છે. ત્યારબાદ આપણને જો દાદાનો સંબંધ પૂછે તો દાદા, દાદી, આવી રીતે જો સંબંધ પૂછે તો સૌપ્રથમ આપણે દાદાનો સંબંધ લઈએ. તો કેવી રીતે? તો કે દાદા એક પુરુષ છે. દાદા ક્યારે બને? કે આપણા પિતાના પિતા હોય તો પિતા પણ પુરુષ છે. અને જો કોઈ પૌત્રની વાત કરે છે તો નીચે આપણે એને
ચોરસથી દર્શાવીશું અને એના પૌત્રીની વાત કરે છે તો પછી એને આપણે ગોળથી દર્શાવીશું, વર્તુળ કરીશું. તો આની અંદર આ પણ એક પિતા છે, આ પણ એક પિતા છે અને આ કોણ છે? પુત્ર અને પુત્રી. તો આ જે બાળકો છે એના પિતા છે, આના પિતા, એટલે આ લોકોના શું થઈ ગયા? દાદા. ઓકે, સમજાઈ ગયું? તો આ રીતે. પછી જ્યારે નાનીની વાત કરવામાં આવે તો નાની એટલે કોણ? સ્ત્રી. પછી નાની ક્યારે? તો કે આપણી મમ્મીના મમ્મી એટલે શું થયા? નાની. તો આ પણ વર્તુળ આવશે અને અહીંયા પણ વર્તુળ કરો અથવા તો તમે ચોરસ કરો. આ ચોરસ છે એ પુરુષ માટે છે, આ સ્ત્રી માટે છે, એટલી આપણને ખબર છે. તો આની અંદર આ પણ માતા છે, આ પણ માતા છે અને આ કોણ છે? દોહિત્ર. તો આની અંદર જે આ દોહિત્રી છે અથવા તો દોહિત્રો કહેવાય, તો આની અંદર જે આ વ્યક્તિના જે છે એ શું થઈ ગયા? નાની થઈ ગયા. ઓકે, તો આવી રીતે આપણે હજુ બેઝિક લેક્ચર છે, એકદમ સરળ રીતે તમને સમજાવવામાં આવશે. આગળ તમને જે નોંધ આપેલી છે એ નોંધ ખાલી તમે ધ્યાન રાખશો એટલે તમને બધી સારી રીતે સમજણ પડી જશે. ચલો, તો હવે આપણે આગળ જઈશું. તો ઉપર આપણે જોયા કે પિતા અને પુત્ર અને માતા પુત્રના જે સંબંધો છે તો એ ઉપર નીચે દર્શાવવાના છે. જ્યારે પિતા અને પુત્રની વાત કરવામાં આવે, દાખલા તરીકે એવું કહેવામાં આવે કે એક્સ એ આરના પિતા છે, આર એ એસના પુત્ર છે, આવી રીતે જ્યારે વાત કરવામાં આવે તો એને ઉપર નીચે દર્શાવવાના છે. ત્યારબાદ આપણે ભાઈ બહેનના સંબંધ. તો ભાઈ બહેનના સંબંધમાં તમારે શું કરવાનું છે? ભાઈ બહેનના સંબંધની અંદર આપણે સીધી લીટીમાં સંબંધ દર્શાવવાનો છે. એટલે કે દાખલા તરીકે ભાઈ છે તો ભાઈ એ પુરુષ છે એટલે આપણે ચોરસની અંદર દર્શાવીશું અને બહેનને આપણે વર્તુળની અંદર, ગોળની અંદર દર્શાવીશું અને સીધી લીટીમાં એટલે આપણે એને સીધી લીટી કરીશું. જ્યારે માતા પુત્રમાં અને પિતા પુત્રમાં આપણે શું કરતા હતા? આ પિતા અને આ પુત્ર હતો અથવા તો પિતા અને પુત્રી હોય, પિતા અને પુત્રી હોય તો આને આપણે ઊભી લીટીમાં દર્શાવતા હતા. અથવા તો માતા અને પુત્રી હોય તો બંને સ્ત્રી છે તો રાઉન્ડ રાઉન્ડ કરતા હતા. માતા અને પુત્ર હોય તો માતા એ સ્ત્રી છે અને પુત્ર એ પુરુષ છે તો એને આપણે ચોરસ કરતા હતા. હવે ખબર પડી ગઈ? આવી રીતે. તો ભાઈ બહેનના જે સંબંધ છે આપણે સીધી લીટીમાં, ભાઈ ભાઈનો જે સંબંધ છે આ તો ભાઈ અને ભાઈ બંને શું થઈ ગયા? પુરુષ. તો બંનેને આપણે કઈ રીતે દર્શાવીશું? સીધી લીટીની અંદર. અથવા તો બહેનના જે સંબંધ થઈ ગયા તો એની અંદર પણ આપણે શું કરીશું? તો સીધી લીટીમાં દર્શાવીશું. તો ભાઈ ભાઈ સંબંધ હોય, બહેન બહેનનો સંબંધ હોય, ભાઈ બહેનનો સંબંધ હોય તો આ દરેકને આપણે સીધી લીટીમાં દર્શાવીશું. સરળ રીતે જો યાદ રાખવું હોય તો કેવી રીતે? તો આપણે આપણા મમ્મી પપ્પા માટે, આપણા માતા પિતા માટે આપણે ભાઈબંધ કેવા હોઈએ? સરખા હોઈએ. તો ભાઈ અને બહેન બંનેને સમાન દરજ્જો જ આપવામાં આવે છે તો એને સીધી લીટીમાં. આપણા પિતા આપણા ઉપરી છે, આપણી માતા આપણા ઉપરી છે તો આપણે ઉપર નીચે દર્શાવીએ છીએ. ઠીક છે? ત્યારબાદ આવે છે પતિ પત્નીના સંબંધો. હવે પતિ પત્નીના સંબંધોની અંદર શું કરવાનું છે? તો આપણે જેમ વાત કરીએ એમ કે પતિ એટલે કોણ છે? પુરુષ અને પત્ની એટલે કોણ છે? સ્ત્રી. તો આ બંનેને આપણે કેવી રીતે દર્શાવવાના છે? તો ત્રાંસી લીટીમાં દર્શાવવાના છે. જો સરળ ભાષામાં યાદ રાખવું હોય તો કેવી રીતે? તો પતિ અને પત્નીને ક્યારેક ઝઘડાઓ થતા હોય તો ત્રાંસી થઈ જાય તો એની અંદર આપણે ત્રાંસું યાદ રાખવાનું. તો પતિ અને પત્નીના સંબંધની અંદર આ એક જ ખાલી વસ્તુ યાદ રાખવાની છે. શું? તો ત્રાંસી લીટી બંનેની અંદર. તો હવે તમને ખબર પડી ગઈ કે પિતા પુત્ર અથવા તો માતા પુત્રના જે સંબંધો હોય તો એની અંદર આપણે સીધી લીટીમાં દર્શાવવાના છે. ભાઈ ભાઈના અથવા તો ભાઈ બહેનના સંબંધો હોય તો એની અંદર આપણે શું કરવાનું છે? સીધી લીટીમાં દર્શાવવાના છે. ઠીક છે? ઓકે. હવે ત્યારબાદ આપણે પતિ પત્નીના સંબંધો છે તો એને કેવી રીતે દર્શાવવાના છે? તો ત્રાંસી લીટીમાં. તો આ બધી વસ્તુ તમને ખબર પડી ગઈ છે. ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે જ્યાં પુરુષ આવે છે ત્યાં તમારે ચોરસ કરવાનું છે અને જ્યાં સ્ત્રી આવે છે ત્યાં શું કરવાનું છે? વર્તુળ કરવાનું છે. આટલું ખાલી સમજાઈ જશે એટલે આગળ દરેક વસ્તુ ઇઝી થઈ જશે. ચલો, તો હવે બે વ્યક્તિઓના સંબંધ માટે હવે આપણે ધીમે ધીમે દાખલા ચાલુ કરીશું. કેવી રીતે?
તો કે જેની પાછળ નો, ની, નું, ના, જેની પાછળ નો, ની, નું, ના આપેલ છે તે આપેલ સંબંધ દર્શાવતો નથી. એનો મતલબ શું? તો કે જ્યારે કોઈ પણ આપણને પ્રશ્ન પૂછવામાં આવે છે તો જેની પાછળ નો, ની, નું, ના આપેલ છે એનો સંબંધ નથી પૂછતા. આપણને કોની વાત કરી છે કે એની આગળ જે વ્યક્તિ આપેલ છે. દાખલા તરીકે આપણને પૂછ્યું છે કે અ બનો ભાઈ છે, તો એનો મતલબ વાત કોની કરી છે? તો બની વાત કરી છે. કોણ ભાઈ છે? અ ભાઈ. અ બનો ભાઈ છે, આનો મતલબ ભાઈ કોણ છે? અ છે. બ ભાઈ નથી. હજી જોજો, અ બનો ભાઈ છે, આનો મતલબ ભાઈ કોણ છે? અ. તો આપણે અની વાત કરી છે તો અને ચોરસની અંદર દર્શાવીશું. અ કોનો ભાઈ છે? તો બનો. જ્યારે બનો જેન્ડર હજુ ફિક્સ થયો નથી. જ્યારે દાખલો આગળ ચાલે ત્યારે બનું જેન્ડર ફિક્સ થાય છે. તો આની મતલબ કે જ્યારે નોની નુના આપેલ હોય જેની પાછળ એનો જેન્ડર ફિક્સ હોતો નથી. ઠીક છે, ચલો. તો આ તમારે ખાસ નોટ ડાઉન કરી લેવાની છે કે જેની પાછળ નો, ની, નું, ના આપેલ છે તે આપેલ સંબંધ દર્શાવતો નથી. ત્યારબાદ આગળ વાત કરીશું જે નામની પાછળ અલ્પવિરામ આપેલ હોય તેનું જેન્ડર ફિક્સ હોય છે. એનો મતલબ કે જ્યારે કોઈ પણ આપણને દાખલો પૂછે છે કે દાખલા તરીકે અ પછી અલ્પવિરામ કરેલ છે અને લખેલું છે કે બનો ભાઈ છે, આનો મતલબ કોની વાત કરી છે? તો અની વાત કરી છે. તો જેની પાછળ અલ્પવિરામ આપેલો હોય તેનું જેન્ડર હંમેશા ફિક્સ હોય છે. તો આપણે જે ઉપરનો દાખલો જોયો કે અ બનો ભાઈ છે, આની પાછળ જ્યારે અલ્પવિરામ આપેલો હોય અને નો, ની, નુના જેની પાછળ આપેલો હોય નો, ની, નુના જેની પાછળ આપેલ છે તેનો સંબંધ ફિક્સ હોતો નથી. જ્યારે જેની પાછળ અલ્પવિરામ આપેલો હોય તેનું જેન્ડર હંમેશા ફિક્સ હોય છે. આટલી વસ્તુ આપણે ધ્યાન રાખવાની. આના પછી છે 3 વ્યક્તિઓ માટે સંબંધ. તો આની અંદર શું છે? તો કે જ્યારે વાક્ય જેથી જોડાયેલો હોય ત્યારે હંમેશા બીજા નંબરે આપેલ વ્યક્તિની વાત કરે છે. તો 3 વ્યક્તિઓ માટે જ્યારે સંબંધની વાત કરી છે તો જેથી વાક્ય જોડાયેલો હોય ત્યારે હંમેશા બીજા નંબરે. એટલે કે કેવી રીતે? કે એક્ઝામ્પલ તરીકે પી ક્યુનો ભાઈ છે જે આરનો પિતા છે. તો આરનો પિતા કોણ છે? પી છે કે ક્યુ છે? ઘણા લોકોને આ તકલીફ બહુ થતી હોય છે કે પી એના પછી અલ્પવિરામ આપેલ છે, આનો મતલબ પીનો જેન્ડર તો ફિક્સ થઈ ગયો. તો પી કોણ છે? તો પી ક્યુનો ભાઈ છે. એટલે આપણે વાત કરી હતી કે જ્યારે ભાઈ બહેનના જ્યારે સંબંધ હોય ત્યારે આપણે સીધી લીટીમાં દર્શાવવાના હોય. તો પી એ ક્યુનો ભાઈ છે તો પી એ શું છે? ભાઈ, પણ કોનો? ક્યુનો જેન્ડર હજુ ફિક્સ નથી. હવે દાખલાને આગળ વાંચીશું. પી એ ક્યુનો ભાઈ છે જે આરનો પિતા છે. તો આરનો પિતા કોણ છે? હવે ક્યુનો જેન્ડર ફિક્સ થઈ ગયો. કેમ કે આપણે ઉપર આપેલ છે કે જો વાક્ય જેથી જોડાયેલો હોય તો હંમેશા બીજા નંબરે આપેલ વ્યક્તિની વાત કરે છે. આનો મતલબ વાત કોની કરી છે? ક્યુની. બીજા નંબરે કોણ આપેલ છે? ક્યુ. તો આરનો જે પિતા છે એ કોણ છે? ક્યુ છે. અને આરનો જેન્ડર હવે ફિક્સ નથી કારણ કે દાખલો આગળ નથી અને અહીં પૂરો થાય છે. તો આરનો પિતા કોણ છે? ક્યુ છે. અને ક્યુનો ભાઈ કોણ છે? ક્યુ છે. તો આ બંને કોણ થઈ ગયા? ભાઈ. અને પુત્ર કોણ છે? તો આર છે. તો આર કોનો પુત્ર છે? આવો પ્રશ્ન પૂછાય તો કે ક્યુનો પુત્ર છે. આરના પિતા કોણ છે? તો કે ક્યુ છે. અને આરના કાકા કોણ છે? તો કે પી છે. ઓકે, તો આટલી વાત સમજાઈ ગઈ. હવે આગળ આપણે જોઈશું જો વાક્ય તથા, અને, પરંતુ, યા, કિંતુથી જોડાયેલ હોય તો હંમેશા પહેલા નંબરે આપેલ વ્યક્તિની વાત કરે છે. આનો મતલબ શું? તો કે જ્યારે કોઈ પણ વાક્ય તથાથી જોડાયેલો હોય, પરંતુથી યા કિંતુથી જ્યારે જોડાયેલો હોય ત્યારે જે પ્રથમ નંબરે આપેલ વ્યક્તિ છે એની વાત કરવામાં આવી છે. ઉપર આપણે જોયું કે જ્યારે વાક્ય જેથી જોડાયેલો હતો ત્યારે આપણે કોની વાત કરી હતી? બીજા નંબરે આપેલ વ્યક્તિની વાત કરી હતી. જ્યારે વાક્ય તથા, પરંતુ યા કિંતુથી જોડાયેલ છે ત્યારે આપણે પ્રથમ નંબરે આપેલ વ્યક્તિની વાત કરવાની છે. તો એની અંદર શું? તો કે જ્યારે જો વાક્ય તથા અને, તો અ બનો ભાઈ છે તથા કનો પિતા છે. તો કનો પિતા કોણ? તો કનો પિતા કોણ છે એ વાત કરી છે. તો હવે અહીંયા આપણે ઉપર જોયું કે વાક્ય તથા, પરંતુ, યા, કિંતુથી જોડાયેલ છે તો હંમેશા પહેલા નંબરે આપેલ વ્યક્તિની વાત કરી છે. તો અહીં પહેલા નંબરે કોણ છે? તો કે અ છે. અ બનો ભાઈ છે. આનો મતલબ પહેલાં અનો તો જેન્ડર ફિક્સ થઈ ગયો. આનો જેન્ડર ફિક્સ થયો.
અ બનો ભાઈ છે તથા કનો પિતા છે. આનો મતલબ બનો ભાઈ છે એટલે કોણ છે? પુરુષ છે. તો આપણે એની ઉપર કરીશું ચોરસ. બનો ભાઈ છે. હજુ સુધી બનો જેન્ડર ફિક્સ નથી. હવે આપણે વાત કરી છે તથા કનો પિતા છે. આનો મતલબ તથા એટલે વાત કોની કરી છે? તો સૌ પ્રથમ વ્યક્તિની વાત કરી છે એટલે વાત કરી છે અની. તો કના પિતા કોણ? તો કે કનો પણ જેન્ડર ફિક્સ નથી અને બનો પણ જેન્ડર ફિક્સ નથી. હજુ પણ ધ્યાન રાખજો. બનો ભાઈ છે તો આનું જેન્ડર ફિક્સ થઈ ગયું. કોણ છે? પુરુષ છે. ત્યારબાદ કીધું છે કે તથા કનો પિતા છે. આનો મતલબ વાક્ય કોનાથી જોડાયેલો છે? તથાથી, એટલે કે પ્રથમ નંબરે આપેલ વ્યક્તિની વાત કરી છે. હજુ એકવાર ધ્યાન રાખજો, જ્યારે વાક્ય જેથી જોડાયેલો હોય ત્યારે બીજા નંબરે આપેલ વ્યક્તિની વાત કરે છે, પરંતુ જ્યારે વ્યક્તિ તથા યા કિંતુ પરંતુથી જોડાયેલું હોય ત્યારે પ્રથમ નંબરે આપેલ વ્યક્તિની વાત કરે છે. તો અહીં આપણે જોયું કે બ તથા ક. આનો મતલબ શું? તો કે છે આ પ્રથમ નંબરે આપેલ વ્યક્તિ છે, આ બ બીજા નંબરે આપેલ વ્યક્તિ છે તથા ક છેલ્લે આપેલ વ્યક્તિ છે. ક અને બનો જેન્ડર ફિક્સ નથી અને આ કના પિતા કોણ છે? તો કે ચલો હવે પ્રશ્ન શું પૂછાઈ શકે? આટલા સુધી તો આપણે કરી એકદમ બેઝિકની વાત. હવે પ્રશ્ન શું પૂછાઈ શકે એ માટેની વાત છે. તો એની અંદર સૌ પ્રથમ પ્રશ્ન એવો છે કે અનો બ સાથે શું સંબંધ? આનો મતલબ આપણને માત્ર ને માત્ર અહીં માત્ર અનો સંબંધ પૂછ્યો છે. અનો બ સાથે શું સંબંધ છે? આનો મતલબ સંબંધ કોનો પૂછ્યો છે? અનો પૂછ્યો છે. બ સાથે શું સંબંધ? જેની પાછળ નો, ની, નું, ના આપેલ હોય એનો બીજા સાથે શું સંબંધ છે તે જોવું. આનો મતલબ કે અનો બ સાથે શું સંબંધ છે તે જોવું. એટલે કે દાખલા તરીકે આપણને અહીં એક્ઝામ્પલ લઈને આપણે સમજીએ કે અહીં આપણે આપેલ છે અને અહીં બ આપેલ છે, બરાબર. તો હવે દાખલા તરીકે પુરુષ છે અને બ કોઈક સ્ત્રી છે. હવે જો આપણને સીધી લીટી આપેલી હોય, આનો મતલબ કે સીધી લીટીમાં આપેલા હોય તો આપણને ખબર છે કે ભાઈ બહેનનો સંબંધ છે, પરંતુ અહીં તમારે ભાઈ બહેન લખવાનું નથી. નો બ સાથે શું સંબંધ? આનો મતલબ બ ને શું થાય છે? તો શું થાય છે? ભાઈ થાય છે. બીજી વસ્તુ, નો બ સાથે શું સંબંધ? એટલે કે અનો શું સંબંધ છે એ પૂછ્યું છે. આનો મતલબ કોણ છે? તો કે ભાઈ છે. બીજી વસ્તુ કે આવી રીતે જો આપણને પૂછે કે અહીં પણ આપણે જોઈ લઈએ કે છે, એક પુરુષ છે અને બ છે તો બ એક સ્ત્રી છે. તો જ્યારે ટ્રાન્સલિટીમાં આપેલી હોય તો ત્યારે જ્યારે આપણને પૂછે છે કે નો બ સાથે શું સંબંધ? આનો મતલબ સંબંધ કોનો? જેની પાછળ નો, ની, નું ના આપેલ છે એની વાત કરી છે. તો શું છે? તો પુરુષ છે, પણ બ ને શું થાય છે? તો પતિ થાય છે. તો આવી રીતે દાખલાના જવાબ આપવાના છે, પ્રશ્નોના જવાબ આવી રીતે આપવાના છે. એ ખાસ ધ્યાન આપવાનું છે. આની અંદર બે જણનો સંબંધ નથી પૂછ્યો, બે જણની વાત નથી કરી, માત્ર એક વ્યક્તિની વાત કરી છે કે નો બ સાથે શું સંબંધ છે. આનો મતલબ કોણ છે એ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ અને બ વચ્ચે શું સંબંધ? હવે બંને વચ્ચેનો પ્રશ્ન આવ્યો છે કે અને બ વચ્ચે શું સંબંધ છે? અને બ વચ્ચે શું સંબંધ? જ્યારે વચ્ચેનો સંબંધ પૂછે છે ત્યારે બંનેનો સંબંધ જોવું. આનો મતલબ કે જ્યારે અહીં છે અને આપણે સ્ત્રી લઈ લઈએ અને બ છે તો આને આપણે પુરુષ લઈ લઈએ. હવે આવી રીતે પૂછ્યું કે જ્યારે ટ્રાન્સલિટી હોય તો આપણે લખવાનું છે શું સંબંધ છે? તો કે પતિ પત્નીનો સંબંધ છે. જો સીધી લીટી આપેલી હોય તો ભાઈ બહેનનો સંબંધ છે. શું છે? ભાઈ બહેનનો સંબંધ છે. તથા જો ઉપર નીચે આપેલો હોય તો શું છે? પિતા પુત્રી, માતા પુત્રી અને પિતા પુત્ર, આવી રીતે. તો આવી રીતે આપણે આન્સર આપવાના છે. તો પ્રશ્ન શું પૂછ્યું છે તે ખાસ ધ્યાન રાખવાનું છે. અને બ વચ્ચે શું સંબંધ છે? આનો મતલબ બે વ્યક્તિનો સંબંધ પૂછ્યો છે. જ્યારે આગળના દાખલાની અંદર આપણને શું પૂછ્યું છે કે નો બ સાથે શું સંબંધ છે, તો આપણે એ રીતે જવાબ આપ્યું હતું. રેડી? હવે આની અંદર વિદ્યાર્થી મિત્રોને એક વાત ખાસ જણાવવાની કે જે ઉપર આપણે જેટલું ચલાવેલ છે, જેની અંદર જે પીળા રંગથી હાઇલાઇટ કરેલ છે તે વસ્તુ દરેક વિદ્યાર્થી મિત્રોએ નોટ કરવાની છે. એ આ ટોપિકમાં ખાસ જે હાઇલાઇટ કરેલ છે એ જ મહત્ત્વનું છે. એટલું જો સમજાઈ જશે તો બ્લડ રિલેશન એ આપણા માટે કોઈ હાર્ડ ટોપિક નથી. ચલો હવે આપણે દાખલાઓ જોઈશું. તો સૌ પ્રથમ દાખલો લઈશું. P
પી ક્યુના પિતા છે અને આરના દાદા છે, જે એસના ભાઈ છે. પ્રશ્ન શું પૂછ્યો છે? પી ક્યુના પિતા છે. હવે અહીં આપણે એક વસ્તુ જોઈશું. અહીં પી છે, પી ક્યુના પિતા છે. આનો મતલબ ક્યુનો જેન્ડર ફિક્સ નથી. કોનો જેન્ડર ફિક્સ છે? પીનો જેન્ડર ફિક્સ છે. ક્યુનો જેન્ડર ફિક્સ નથી. તો આનો મતલબ પી પાછળ અલ્પવિરામ છે. આગળ આપણે વાત કરી હતી કે જેની પાછળ અલ્પવિરામ આપેલો હોય તેનો જેન્ડર હંમેશા ફિક્સ હોય છે. તો પી ક્યુના પિતા છે. આનો મતલબ ક્યુ કોણ હશે? કાં તો પુત્ર હશે અથવા તો પુત્રી હશે. હજુ આપણને ખબર નથી, પરંતુ અહીં તો ખબર પડી ગઈ છે કે પી કોણ છે? પિતા છે. આનો મતલબ પુરુષ છે, તો પિતા છે. પી ક્યુના પિતા છે અને આરના દાદા છે. અહીં અનેથી વાક્ય જોડાયેલ છે, એટલે વાત કોની કરી છે? પીની. અને આપણે વાત કરી હતી કે અને, તથા, કિંતુ, પરંતુથી જ્યારે વાક્ય જોડાયેલો હોય ત્યારે આપણે પ્રથમ નંબરે આપેલ વ્યક્તિની વાત કરે છે. આનો મતલબ પી ક્યુના પિતા છે અને આરના દાદા છે. તો આરના દાદા ક્યારે થાય? તો અહીં ક્યુનો પણ જેન્ડર ફિક્સ થઈ જશે. કેવી રીતે ફિક્સ થશે? તો કે પી ક્યુના પિતા છે અને આરના દાદા છે. આનો મતલબ કે આરના દાદા ક્યારે થશે? કે ક્યુનો પુત્ર આર હશે ત્યારે જ આના દાદા થશે. તો અહીં ક્યુ પણ કોણ થઈ ગયો? પુરુષ થઈ ગયો. અને આરનો જેન્ડર હવે ફિક્સ નથી. હવે વાત કરી છે કે જે એસના ભાઈ છે, હવે આરનો જેન્ડર ફિક્સ થાય છે. આપણે આગળ વાત કરી હતી, હજી નોંધમાં જઈ અને જોઈ લેજો તમે, કે જે એસના ભાઈ છે, જ્યારે જેથી વાક્ય જોડાયેલો હોય એટલે એની તરત પહેલાંના વ્યક્તિની વાત કરી છે. જ્યારે જેથી વાક્ય જોડાયેલો હોય ત્યારે એનાથી તરત આગળ આપેલ વ્યક્તિની વાત કરેલ છે. તો કે આરના દાદા છે, જે એસના ભાઈ છે. એસના ભાઈ કોણ છે? તો આર છે. બરાબર. તો આ રીતે અહીં એસનો જેન્ડર ફિક્સ નથી. તો કંઈક કોઠો આવી રીતે બનશે કે આ પી છે એ પી ક્યુના પિતા છે. આનો મતલબ ક્યુ પુત્ર અથવા તો પુત્રી હશે. આગળ દાખલો જોઈએ તો આરના દાદા છે અને આરના દાદા છે. તો આરના દાદા કોણ છે? પી છે. તો પી જો આરના દાદા હશે તો આનો પુત્ર કોણ હશે? તો ક્યુનો પુત્ર કોણ હશે? આર હશે. તો આર, તો આ ક્યુ પણ કોણ થઈ જશે? પુરુષ થઈ જશે. હવે આરના દાદા છે જે એસના ભાઈ છે, તો એસના ભાઈ પણ કોણ હશે? આર હશે. એસનો જેન્ડર ફિક્સ નથી. બરાબર છે. તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. હવે આગળ જોઈશું. જુઓ, પ્રશ્ન છે કે એસની બહેન છે. ચલો હવે આગળનો દાખલો. કે એસની બહેન છે. એસના લગ્ન એમ સાથે થયા છે. એસના લગ્ન એમ સાથે થયા છે. એમ એ આરના પિતા છે. ક્યુ પીના પુત્ર છે. એસ એ પીના સાસુ છે. એમને એક જ પુત્ર છે અને કોઈ પુત્રી નથી. કેના લગ્ન ટી સાથે થયા છે. એન કેની પુત્રી છે. તો પી એમ સાથે કેવી રીતે સંબંધિત છે? આ દાખલો આપણે જોવાનો છે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું. ચલો, તો હવે આપણને પૂછ્યું છે કે એસની બહેન છે. તો કે કોણ છે? એસની બહેન છે. આનો મતલબ કે સ્ત્રી થઈ ગઈ. એસનો જેન્ડર હજુ ફિક્સ નથી. એસના લગ્ન એમ સાથે થયા છે. એસના લગ્ન કોની સાથે થયા છે? એમ સાથે. હજુ પણ એમનું જેન્ડર ફિક્સ નથી. એમ એ આરના પિતા છે. એમ એ કોણ છે? આરના પિતા છે. આનો મતલબ એમ કોણ છે? પુરુષ છે. તો એસ ઓટોમેટિક કોણ થઈ ગઈ? સ્ત્રી થઈ ગઈ. ક્યુ પીના પુત્ર છે. શું કીધું છે? એ હજુ માર્કેટમાં આવ્યા નથી એટલે આટલું આપણે સ્કીપ કરીશું. એસ એ પીના સાસુ છે. એ પણ હજુ માર્કેટમાં નથી. હજી પી આપણે માર્કેટમાં આવ્યા નથી એટલે હાલ આને પણ થોડું શું કરીશું? સ્કીપ કરીશું. એમને એક જ પુત્ર છે. જુઓ, અહીંથી વાત પકડાય છે. એમને એક જ પુત્ર છે. આનો મતલબ આર કોણ છે? પુત્ર છે. અને કોઈ પુત્રી નથી. કોઈ પુત્રી નથી. આનો મતલબ આર કોણ હશે? પુત્ર જ હશે. કેના લગ્ન ટી સાથે થયા છે. કેના લગ્ન કોની સાથે થયા છે? ટી સાથે થયા છે. તો કે જો સ્ત્રી છે તો ટી કોણ હશે? પુરુષ હશે. એન કેની પુત્રી છે. એન કોણ છે? કેની પુત્રી છે. એ કેની પુત્રી કરો કે ટીની પુત્રી કરો, વાત એક જ છે. ચલો, હવે આપણે બે પ્રશ્ન બાકી રહ્યા હતા કે ક્યુ પીના પુત્ર છે. ક્યુ કોના પુત્ર છે? પીના. તો પી તો જ માર્કેટમાં આવ્યા નથી. અહીં આપણે કીધું છે કે એસ એ પીના સાસુ છે. તો એસ એ પીના સાસુ ક્યારે થાય? તો અહીં તો વાત કરી છે એસ અને એમ પતિ પત્ની છે. આને માત્ર એક જ પુત્ર છે. કોણ છે? આર. તો આર પુત્ર છે. આનો મતલબ આરની કોઈ પત્ની હશે એટલે એમના સાસુ એસ થશે. આનો મતલબ આરની પત્ની કોણ હશે? પી હશે. તો આરની પત્ની પી હશે ત્યારે પીના પતિ આર અને આરના પિતા એમ
અને આરના મમ્મી એસ એટલે પીના સાસુ કોણ થઈ ગયા? એસ. બરાબર. તો આ રીતે આપણો દાખલો સોલ્વ થાય છે. ચલો, દાખલો સોલ્વ થઈ રહ્યો. હવે આપણે પ્રશ્ન જોઈએ. પી એમ સાથે કેવી રીતે સંબંધિત છે? જુઓ, અહીંયા કોનું પૂછ્યું છે? અહીં ખાસ ધ્યાન રાખજો. પી એમ સાથે કેવી રીતે સંબંધિત છે? આનો મતલબ પીનું પૂછ્યું છે કે પી કોણ છે? તો કે પુત્રવધુ છે. કોની? તો કે એમની. એમ સાથે કેવી રીતે સંબંધિત છે? આનો મતલબ એમને આ પી શું થાય છે? તો પી શું થાય છે? તો પુત્રવધુ થાય છે. તો અહીં તમારો આન્સર આવશે પુત્રવધુ. રેડી? તો આવી રીતે આખો દાખલો સોલ્વ કરવાનો છે. હજુ એકવાર જોજો, અને આની નોટ્સ પણ હું ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દઈશ, તો તમે લોકો જોઈ લેજો. ચલો હવે આગળ. જુઓ, એ અને બી બહેનો છે, સી અને ડી ભાઈઓ છે. એ અને બી કોણ છે? બહેનો છે. તો આપણે જોઈએ, એ અને બી બંને કોણ છે? તો બહેનો છે. આનો મતલબ બંને ઉપર આપણે શું કરવાનું છે? વર્તુળ કરવાનું છે. સી અને ડી બંને કોણ છે? ભાઈઓ છે. આનો મતલબ સી અને ડીને આપણે સાઈડમાં લખી દઈએ. બંને કોણ છે? તો ભાઈઓ છે. બરાબર. હજુ બંને વચ્ચે કોઈ સંબંધ નથી. તો અહીંયા કોણ છે? અને બી કોણ છે? બહેનો છે. સી અને ડી કોણ છે? ભાઈઓ છે. એની પુત્રી ડીની સગી બહેન છે. આનો મતલબ એની પુત્રી જે છે એ ડીની શું છે? સગી બહેન છે. તો હવે અહીંથી આપણને લિંક પકડાણી કે એની જે પુત્રી છે ડીની સગી બહેન છે. તો ડી તો અહીંયા આપણે જોયું કે ડી કોણ છે? પુરુષ છે. તો અહીંયા જુઓ, આ ખાસ ધ્યાન રાખજો. એની પુત્રી ડીની સગી બહેન છે. તો આનો મતલબ સીની પણ શું હશે? બહેન હશે. તો સી અને ડી તો બંને ભાઈ છે જ. એની પુત્રી ડીની સગી બહેન છે. ઈ એ એની એકમાત્ર પુત્રી છે. આનો મતલબ પુત્ર બંને ડી અને સી થઈ ગયા, અને પુત્રી કોણ થઈ ગઈ? ઈ. ઈના લગ્ન એફ સાથે થયા છે. ચલો, ઈના લગ્ન કોની સાથે થયા છે? તો એફ સાથે થયા છે. એફ કોણ હશે? અહીંયા આપણને ખબર પડી ગઈ કે એફ કોણ હશે? તો પુરુષ હશે. આ બંનેને આપણે જગ્યા નથી તો થોડું જોઈ લેજો. આ બંનેને આપણે ટ્રાન્સલેટીમાં લખી દઈશું. 1 મિનિટ, થોડું જોઈ લઈએ. જુઓ, અહીંયા આપણે એ હતા. એ કોણ છે? તો એની પુત્રી છે. તો અહીંયા કોણ આવશે? એફ આવશે. તો એફ કોણ છે? પુરુષ છે. તો આ બંને શું છે? પતિ પત્ની થઈ ગયા. તો ઈના લગ્ન એફ સાથે થયા છે. હવે ઈ પુત્રી હતી તો એફ ઓટોમેટિક કોણ થઈ જશે? પુરુષ થઈ જશે. તો બી અને ડી વચ્ચેનો સંબંધ જણાવો. હવે અહીંયા આપણે જોયું કે ડી, આ ડીની માતા કોણ છે? એ, અને એનો ભાઈ કોણ છે? એની બહેન કોણ છે? બી. આનો મતલબ શું સંબંધ થયું? તો માસી ભાણેજ. શું સંબંધ થયું? માસી ભાણેજ. અહીં આપણે જુઓ, પ્રશ્ન શું પૂછ્યું છે? બી અને ડી વચ્ચેનો. આનો મતલબ બંને વ્યક્તિનો જેન્ડર આપણે કહેવાનું છે. બી અને ડી વચ્ચેનો સંબંધ પૂછ્યો છે. આનો મતલબ બી અને ડી વચ્ચે શું સંબંધ છે? તો કે માસી ભાણેજનો સંબંધ. અહીં કોઈ એક વ્યક્તિની વાત કરી નથી. જો ની નું નાથી પ્રશ્ન પૂછાયો હોત, દાખલા તરીકે એવો પ્રશ્ન પૂછાયો હતો આપણને કે બી નો ડી સાથે શું સંબંધ? તો બી કોણ હતા? માસી હતા માત્ર. ડી નો બી સાથે શું સંબંધ? તો ડી માત્ર શું હતો? ભાણેજ હતો. પરંતુ વચ્ચેનો સંબંધ પૂછ્યો છે તો શું લખવાનું? માસી ભાણેજ. બરાબર. ચલો હવે આગળ આપણે જોઈશું. હવે નવો દાખલો. એલ અહીં જોજો. એલ એ એમ અને એનો ભાઈ છે. બી એ એમની માતા છે. અને સી એ એલનો પિતા છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું ન હોઈ શકે? તો સૌપ્રથમ તો આપણે દાખલાને સોલ્વ કરીશું, ત્યારબાદ આપણે વિધાનો તરફ જઈશું. એલ એ એમ અને એનો ભાઈ છે. આનો મતલબ ભાઈ કોણ છે? એલ. કોનો ભાઈ છે? એમ. અને કોનો? એનો ભાઈ. એ અને એમનો જેન્ડર ફિક્સ નથી, પરંતુ એલનો જેન્ડર ફિક્સ છે. બી એ એમની માતા છે. બી કોણ છે? તો એમની માતા છે. આનો મતલબ માતા ઉપર હશે. આ બી છે. બી કોણ છે? એમની માતા છે. એમનો હજુ જેન્ડર ફિક્સ નથી. અને સી એ એલનો પિતા છે. સી એ એલનો પિતા છે. આનો મતલબ આ ત્રણેય તો ભાઈ બહેન જ હશે. આ તો ભાઈ ફિક્સ છે, પણ આ બેન અથવા તો ભાઈ જશે.
તો આમની જો માતા એમની માતા જો બી હોય તો એલની માતા પણ કોણ હશે? બી જ હશે. તો આનો પિતા કોણ થઈ ગયો? એલ. આનો મતલબ બીનો પતિ કોણ થઈ ગયો? તો સોરી સી. તો એલનો પિતા કોણ થઈ ગયો? સી. તો સી એ એલનો પિતા છે. બરાબર. તો નીચેનામાંથી કયું વિધાન સાચું ન હોઈ શકે? સૌ પ્રથમ એમ એ એનો ભાઈ છે. એમ એ શું છે? એનો ભાઈ છે. તો અહીં આપણે જોઈશું કે અહીં એમનો જેન્ડર તો હજુ ફિક્સ નથી. એમનો જેન્ડર હજુ આપણે ફિક્સ કરેલ નથી. પ્રશ્નમાં છે એલ એ એમ અને એનો ભાઈ છે, બી એ એમની માતા છે અને સી એ એલનો પિતા છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું ન હોઈ શકે? એટલે સંભાવનાની વાત કરી છે. તો એમ એ એનો ભાઈ છે તો આ વાત તો સાચી છે. એલ એ એનો પિતા છે તો ખોટી વાત છે. એલ અને એ તો ભાઈ બહેન અથવા તો ભાઈ ભાઈ હશે. જ્યારે તો આ બીજો વિધાન કેવું છે? ખોટું છે. એલ એ બીનો દીકરો છે. એલ એ બીનો દીકરો છે તો વાત સાચી છે. બી અને સી પતિ પત્ની છે. બી અને શું છે? સી શું છે? પતિ પત્ની છે. તો વાત કેવી છે? સાચી. હવે પ્રથમ વિધાન આપણે જોઈએ. એમ એ એનો ભાઈ છે. એમ એ એનો ભાઈ છે તો આ વિધાન સાચું હોઈ શકે કદાચ. હવે આગળ જોઈશું. એલ એ એમ અને એનો ભાઈ છે, બી એ એમની માતા છે અને સી એ એલનો પિતા છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું ન હોઈ શકે? તો સૌપ્રથમ આપણે દાખલાને સોલ્વ કરીશું. એલ એ એમ અને એનો ભાઈ છે. તો એલ એ કોણ છે? અહીંયા આપણે લખીશું એલ એ એમ અને એનો ભાઈ છે. કોનો? એમ અને એનો ભાઈ છે. કોણ છે? એલ. એમ અને એનું જેન્ડર હજુ ફિક્સ નથી. આ ત્રણેય સીધી લીટીમાં આવશે. આ ત્રણેયના માતા પિતા એક જ હશે. તો એલ એ એમ અને એનો ભાઈ છે. બી એ એમની માતા છે. બી કોણ છે? તો એમની માતા છે. બરાબર. તો આનો મતલબ એલની પણ માતા હશે, એની પણ માતા હશે. અને સી એ એલનો પિતા છે. તો સી એ એલનો પિતા છે. આનો મતલબ બીનો પતિ કોણ હશે? સી હશે. ત્યારબાદ તો નીચેનામાંથી કયું વિધાન સાચું ન હોઈ શકે? તો ચલો આપણે વિધાન ચકાસીએ. અહીં ખાસ જોજો, એમ અને એનું જેન્ડર ફિક્સ નથી. એ પુરુષ પણ હોઈ શકે અને સ્ત્રી પણ હોઈ શકે. તો ચલો, એમ એ એનો ભાઈ છે તો ખોટી વાત. કેમ ખોટી વાત? તો એમ સ્ત્રી પણ હોઈ શકે અને પુરુષ પણ હોઈ શકે. એ આપણે નક્કી કરી શકતા નથી. આના માટે વિધાન એક કેવું છે? ખોટું છે. વિધાન 2, એલ એ એનો પિતા છે. તો એલ એ એનો પિતા છે. તો આ પણ વિધાન કેવું છે? ખોટું છે. કેમ? અહીં તો એલ અને એ શું છે? કાં તો ભાઈ બહેન છે અને કાં ભાઈ ભાઈ હશે. તો આ વિધાન પણ કેવો છે? ખોટો છે. એલ એ બીનો દીકરો છે. તો એલ એ બીનો દીકરો છે. તો આ વાત તદ્દન સાચી છે. આનો મતલબ વિધાન 3 સાચું છે. બી અને સી પતિ પત્ની છે. તો બી અને સી પતિ પત્ની છે. આ પણ વિધાન કેવો છે? સાચો છે. આનો મતલબ વિધાન 3 અને 4 સાચા છે. પરંતુ આપણને પ્રશ્ન શું પૂછ્યું છે તે ખાસ ધ્યાન રાખજો. ઘણા વિદ્યાર્થીઓને આન્સર આવી જાય છે, પરંતુ ઉપર જ્યારે પ્રશ્ન પૂરેપૂરો નથી વાંચતા એટલે શું પ્રશ્નનો જવાબ શું પૂછ્યું છે એ ખોટું ટીક કરીને આવે છે. કયું વિધાન સાચું ન હોઈ શકે? આનો મતલબ વિધાન 1 અને 2 સાચા નથી. તો આપણો આન્સર આવશે બી. કયો વિધાન સાચું ન હોઈ શકે? 1 અને 2. ચલો, ત્યારબાદ આપણે જોઈશું ન્યૂ દાખલો. એક્સ એ વાયનો ભાઈ છે, ઝેડ એ એક્સની બહેન છે, પી એ જેનો ભાઈ છે, જે એ વાયની દીકરી છે અને વાય એ વીનો પતિ છે. તો પીના કાકા કોણ? ચલો, એક્સ એ વાયનો ભાઈ છે. આનો મતલબ એક્સનો જેન્ડર ફિક્સ છે. એક્સ એ શું છે? વાયનો ભાઈ છે. સીધી લીટી કરી અને ચોરસમાં દર્શાવ્યું. વાયનો જેન્ડર હજુ ફિક્સ નથી. ઝેડ એ એક્સની બહેન છે. ઝેડ એ કોણ છે? એક્સની બહેન છે. ઝેડ એ એક્સની બહેન છે. તો આને આપણે વર્તુળમાં દર્શાવ્યું. પી એ જેનો ભાઈ છે. પી એ જેનો ભાઈ છે. હજુ જે અને પી માર્કેટમાં આવ્યા નથી એટલે આ વસ્તુ આપણે સ્કીપ કરીશું. જે એ વાયની દીકરી છે. જે કોણ છે? વાયની દીકરી છે. વાયનો જેન્ડર ફિક્સ નથી. એ પિતા પણ હોઈ શકે અને માતા પણ હોઈ શકે. તો જે એ વાયની દીકરી છે અને વાય એ વીનો પતિ છે. હવે વાયનો જેન્ડર ફિક્સ થઈ ગયું. વાય એ કોણ છે? તો કે વીનો પતિ છે. આનો મતલબ વી કોણ હશે? સ્ત્રી હશે અને વાય કોણ હશે? તો પુરુષ હશે. તો હવે થઈ ગયું.
વી એ વાયનો પતિ છે એ આપણે અહીં થઈ ગયું ફિક્સ. હવે આપણે એક લાઈન સ્કીપ કરી હતી. પી એ જેનો ભાઈ છે. હવે જે આપણે મળી ગયું છે તો પી એ જેનો શું થઈ ગયું? ભાઈ થઈ ગયો. બરાબર. તો હવે દાખલો આપણે ફરીથી આખો વાંચીશું. પ્રશ્ન એક્સ એ વાયનો ભાઈ છે તો અહીં એક્સ એ વાયનો ભાઈ છે આવી ગયું. ઝેડ એ એક્સની બહેન છે તો ઝેડ એ એક્સની બહેન છે આ પણ આવી ગયું. પી એ જેનો ભાઈ છે તો પી એ જેનો ભાઈ છે એ પણ આવી ગયું. જે એ વાયની દીકરી છે જે વાયની દીકરી છે અને વાય એ વીનો પતિ છે. તમામના જેન્ડર ફિક્સ થઈ ગયા છે. તો પીના કાકા કોણ? આનો મતલબ પીના કાકા કોણ? તો કાકા કોણ થાય? આપણા પિતાજીના ભાઈ એટલે આપણા કાકા. તો પીના પિતાજી કોણ? તો કે વાય. અને વાયના ભાઈ કોણ? એક્સ. આનો મતલબ આપણો આન્સર શું આવશે? એક્સ. આપણો આન્સર છે એક્સ. આનો મતલબ પીના કાકા કોણ છે? તો એક્સ છે. હવે આપણને આની એકવાર જો ડ્રો થઈ જાય તો એના પછી આપણને કોઈ પણ પ્રશ્ન પૂછે તો આપણે સરળ રીતે જવાબ આપી શકીએ. સૌ પ્રથમ તમારે શાંત માઇન્ડ રાખી અને પ્રશ્નને સોલ્વ કરવાનો છે. ત્યારબાદ પ્રશ્ન ઉપર જવાનું છે. બરાબર. તો હવે આપણને જો આવું પૂછે કે એક્સ છે એક્સની ભાભી કોણ? તો આપણને ખબર પડી જાય કે એક્સની ભાભી કોણ છે? તો કે વી છે. કેમ કે એક્સના ભાઈ વાય છે અને એની પત્ની વી એટલે કે આવી રીતે આપણને જવાબ મળતા હોય છે. તો એકદમ સરળ રીતે તમને સમજાવવામાં આવે છે. પ્રથમ લેક્ચર છે તો એકદમ ધ્યાનથી સાંભળી સમજી અને નોટ ડાઉન કરજો તો એકદમ સરળ રીતે સમજાઈ જશે. આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરીશું આપણે નોટ્સની અંદર ગણીને. એને 2 સંતાનો છે પી અને ક્યુ. પીના લગ્ન એસ સાથે થયા છે. ક્યુ એ એની એકમાત્ર પુત્રી છે. તો એ અને એસ વચ્ચેનો સંબંધ જણાવો. હવે આપણને પૂછ્યું છે કે એને 2 સંતાનો છે તો આ કોણ છે? એ છે. હવે એને 2 સંતાનો છે. એને 2 સંતાનો છે. કોણ કોણ છે? તો કે પી અને ક્યુ. આ પી અને ક્યુ. પી અને ક્યુના જેન્ડર હજુ ફિક્સ નથી. પીના લગ્ન એસ સાથે થયા છે. પીના લગ્ન કોની સાથે થયા છે? એસ સાથે થયા છે. ક્યુ એ એની એકમાત્ર પુત્રી છે. હવે જુઓ આ ક્યુ જે છે એની એકમાત્ર પુત્રી છે. આનો મતલબ પી કોણ હશે? પુરુષ હશે. આ પુત્ર જશે આ પુત્રી છે તો આ કોણ હશે? પુત્ર હશે. અને પી જો પુરુષ હોય તો એસ ઓટોમેટિક કોણ થઈ ગઈ? સ્ત્રી. કેમ કે પતિ પત્ની છે બંને. આની અંદર ત્રાંસો સંબંધ આવશે તો પતિ પત્ની. ક્યુ એ એની એકમાત્ર પુત્રી છે. તો એ અને એસ વચ્ચેનો સંબંધ જણાવો. એ અને એસ વચ્ચેનો સંબંધ પૂછ્યું છે આપણને. તો એની અંદર આપણે આન્સર શું આપીશું? તો જ્યારે આવા દાખલા જ્યારે આપણને પૂછાય છે ત્યારે એને 2 સંતાનો છે પી અને ક્યુ. પીના લગ્ન એસ સાથે થયા છે. ક્યુ એ એની એકમાત્ર પુત્રી છે. તો એ અને એસ વચ્ચેનો સંબંધ જણાવો. તો અહીં આપણે આન્સર આપવાનો છે નક્કી કરી શકાતું નથી. કેમ નથી કરી શકાતું? તો એ કાં તો પુરુષ પણ હોઈ શકે અને સ્ત્રી પણ હોઈ શકે. તો કાં તો આની બંને વચ્ચે શું સંબંધ હોઈ શકે? સસરા અને પુત્રવધૂનો સંબંધ હોઈ શકે અથવા તો સાસુ અને પુત્રવધૂનો સંબંધ હોઈ શકે. કારણ કે એનો જેન્ડર ફિક્સ નથી તો આપણે આને ફિક્સ કરી શકતા નથી. તો આ કારણથી જો કદાચ આપણને નક્કી કરી શકાતું નથી આવો આન્સર આપેલ ન હોય અને સાસુ અથવા તો પુત્રવધુ આપેલો હોય તથા સસરા અથવા તો પુત્રવધુ આપેલો બંનેમાંથી કોઈ પણ એક આપેલો હોય તો પછી આપણે જવાબ એ રીતે ટીક કરવાનો હશે. અને જો બંને આપેલો હોય તો પછી આપણે લખી આવવાનું છે કે નક્કી કરી શકાતું નથી. બરાબર. તો આજે આપણે આપણા લેક્ચરને એટલા સુધી જ રાખીશું અને આઈ હોપ કે દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાયું હશે. અને જે પણ પ્રશ્નમાં સમજણ ન પડી હોય તે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જેથી કરી અને આપણે નવા વિડીયો લેક્ચરની અંદર તેને સોલ્વ કરીશું. અને આ આપણો પ્રથમ લેક્ચર હતો તો વધુમાં વધુ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ચેનલને લાઈક કરજો અને વધુમાં વધુ મિત્રો સુધી પહોંચાડજો. અને આપ સર્વેનો જો સપોર્ટ હશે તો આપણે ચોક્કસથી આ આપણું જે મિશન છે જે તલાટીનો કે પોલીસ કોન્સ્ટેબલ, PSI આ તમામની અંદર બ્લડ રિલેશન એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ ટૉપિક છે. અને આની બહાર એક પણ દાખલો નહીં જાય કારણ કે આપણે દરેક પ્રકારની પેટર્નના દાખલા લઈ લઈશું. હવે ભાગ 2ની અંદર આપણે જે કોડિંગ ડીકોડિંગ અને જે ફોટાવાળા જે દાખલા આવે છે કે ફોટામાં જોઈ અને એક્સ નામના વ્યક્તિએ કીધું કે તે મારા મામાના કાકાની
છોકરીનો છોકરો છે ને આવી રીતના જે આપણે પ્રશ્ન પૂછાય છે તો એના જવાબ પણ કેવી રીતે લાવવા તે આપણે સરળ રીતે સમજાવીશું. તો નમસ્કાર દરેકને.